સુરત વિસ્તારમાં 11 મહિનાની બાળકી રમતા રમતા પાણીની ડોલમાં પડી જતા મોત થયું છે। માતા સૂતી હતી તે સમય દરમિયાન ઘટના બની હતી। વિસ્તારમાં એક બાળકી રમતા રમતા પાણીની ડોલમાં પડી ગઈ। માતા સહિતનો પરિવાર સૂતો હતો ત્યારે આ ઘટના બની। પરિવારજનો જાગ્યા બાદ બાળકી ડોલમાં પડી હોવાની જાણ થતાં તેને સિવિલ પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। મૂળ બિહારના અરવલ્લી જિલ્લાના વતની અને હાલ વિસ્તારમાં આવેલા આવાસમાં રહેતા ધર્મેન્દ્ર સાહુ સંચા ખાતામાં કામ કરી પત્ની અને એક પુત્ર તથા એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે। આ દરમિયાન ધર્મેન્દ્ર મંગળવારે સવારે કારખાને કામ પર ગયો હતો, જ્યારે ધર્મેન્દ્રની પત્ની 2 સંતાન સાથે મંગળવારે બપોરે સૂતી હતી। દરમિયાન 2 સંતાન પૈકી 11 મહિનાની દિવ્યા રમતી હતી અને રમતમાં ઘરમાં રહેલી પાણીની ડોલમાં કોઈક રીતે પડી ગઈ હતી। જે બાદ માતા જાગતા દિવ્યા પાસે ન હોવાની જાણ થતાં શોધખોળ શરૂ કરી હતી। આ દરમિયાનમાં પાણીની ડોલમાં બાળકીને ડૂબેલી જોતા તાત્કાલિક બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે।